નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આ પાઠમાં પાઠ નંબર 3માં અગાઉ એવું જોયેલું કે માત્ર એક જે આપણો મુદ્દો છે તે બાકી છે। તે સિવાય આ પાઠમાંથી જે વારંવાર પૂછાય છે એવા 2 માર્કના 2 ગુણના ટૂંકા પ્રશ્નો છે જે સાદી અને સરળ ભાષામાં આપણને અહીંયા આપેલા છે। તો આજે આપણે એમની વાત કરીએ છીએ। અગાઉના લેક્ચરમાં આપણે 9 પ્રશ્નો શીખેલા હતા। આજે અહીંયાથી આપણે આગળ શીખવાનું છે। સૌથી પહેલાં જે આપણે વાત કરવાની છે, આજનો પ્રશ્ન છે તે છે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન એમ કે પ્રજનન અંગો વિશે આપણે માહિતી જોવાની છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કે લીવરવર્ટમાં આપણે ખ્યાલ છે ગેમા કપ અને કુડમલી નામની રચના હોય છે જે પુખ્ત અવસ્થાએ માતૃ વનસ્પતિ એટલે કે પિતૃદેહથી છૂટી પડે છે અને અલગ લીવરવર્ટનું નિર્માણ કરે છે। અને લિંગી પ્રજનન આપણે ખ્યાલ છે કે લિંગી પ્રજનનમાં માદા અને નર જે એમની ધાનીઓ છે તે એક જ સુકાઈ પર ઉત્પન્ન થતી હોય છે। તો સૌથી પહેલાં વાત કરીએ કે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા થાય છે। આપણે ખ્યાલ છે એકાંગી વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન છે એ મોટાભાગે લીલમાં અને દ્વિઅંગીઓમાં અવખંડન દ્વારા એટલે કે વનસ્પતિનો કોઈ એક ટુકડો થાય છે અને ટુકડો અન્ય સ્થાને એક નવી વસાહત રચતો હોય છે। ત્યારબાદ બીજી વાત આપણે જે અગાઉ કરી કે કુડમલી પહેલાં એટલે કે ગેમા કપની રચના છે જે નાની નાની કૂપધાનીઓ તેની અંદર વિકસે છે અને જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તેઓ પિતૃદેહથી છૂટી પડી અને અંકુરિત થઈ નવો છોડનું નિર્માણ કરે છે। ત્યારબાદ વાત કરવાની છે લિંગી પ્રજનન કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર એમ કે ઉદ્ભવે છે અને આ જે અંગો છે એમાં બીજાણુપાદ છે, પ્રાવરદંડ છે, પ્રાવરમાં એ વિભાજિત થાય છે અને અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ છે એ સમયાંતરે અંકુરિત થઈ અને મુક્તજીવી જન્યુજનકમાં પરિણમે છે। તો અગાઉ આપણે વાત કરી કે ત્રિઅંગી વનસ્પતિઓ હતી એમાં બીજાણુજનક અવસ્થા છે તે મુખ્ય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે, જ્યારે લીલ અને દ્વિઅંગીઓમાં એટલે કે એકાંગી અને દ્વિઅંગી બંનેમાં જે જન્યુજનક અવસ્થા છે તે મુખ્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજા પ્રશ્ન પર જઈએ છીએ। બીજો પ્રશ્ન છે મોસમાં દેહ રચના વિશે માહિતી આપો। તો આપણે ખ્યાલ છે મોસમાં 2 અવસ્થાઓ હતી। એક અવસ્થા હતી આપણે ખ્યાલ છે કે જમીન પર સાદડી જેવી રચના કરે છે, જમીનને ધોવાણથી બચાવે છે। આ પ્રથમ અવસ્થા છે તે વિસર્પી એટલે કે સર્પની માફક, સાપની માફક જમીન પર ફેલાયેલી હોય છે એ વિસર્પી અવસ્થા છે। અને બીજી અવસ્થા આપણે ખ્યાલ છે કે એ પર્ણમય અવસ્થા છે એટલે જમીનથી શિરોલંબ દિશામાં છોડ વિકસે છે। તો બંને અવસ્થાઓ છે। મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે। પ્રથમ અવસ્થા આપણે ખ્યાલ છે કે મોસના જીવનચક્રમાં મોસ એ દ્વિઅંગી છે એટલે આ દરેક દ્વિઅંગી માટે ખાસ યાદ રાખવાનું કે દ્વિઅંગી અને લીલમાં હંમેશા પ્રભાવી અવસ્થા જે છે એ જન્યુજનક છે, જ્યારે ત્રિઅંગી, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જે પ્રભાવી અવસ્થા છે તે બીજાણુજનક અવસ્થા છે। તો સૌથી પહેલી અવસ્થાની વાત કરીએ કે પ્રથમ અવસ્થા છે તે પ્રતંતુ અવસ્થા છે જે બીજાણુમાં સીધી જ કે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે। તે વિસર્પી છે જેની આપણે વાત કરી કે તે જમીનની સમાંતરે એક જેને કહેવાય કે સાપની માફક, વેલાની માફક જમીન પર આગળ વધે છે અને ઘણીવાર તે તંતુમય પણ હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી અવસ્થા એની પણ આપણે વાત કરી કે તે પર્ણમય અવસ્થા છે અને તે પાર્શ્વીય કલિકા કે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે। જે અવસ્થા પ્રથમ પ્રાથમિક અવસ્થા હતી તેમાંથી જ અહીંયાથી એક એમ કે પ્રતંતુ એટલે એક તંતુમાંથી અલગ તંતુ વિકાસ પામે છે અને સીધા એટલે કે જમીનથી ટટ્ટાર ઊભા રહે છે।
કુંતલાકાર એટલે આપણે જેવી રીતે કહી શકીએ કે પેલી પાણીની ટાંકીની જેવી રીતે સીડીઓ હોય છે એવી રીતે નીચે ઉતરતી એવી આપણને આકારનો અનુભવ થાય છે. તેને કુંતલાકાર પર્ણો ગોઠવાયેલો છે. આકૃતિ પણ આપણને આપેલી છે પાઠ્યપુસ્તકમાં. આ પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો. જો અહીંયા ખાસ જે શબ્દ યાદ રાખવાનો છે તે મૂલાંગોની આપણે વાત કરી કે દ્વિઅંગી વનસ્પતિઓમાં મૂલાંગો આવ્યા છે. એકાંગી વનસ્પતિ લીલમાં મૂલાંગો નહોતા, જ્યારે દ્વિઅંગીમાં એનું સુકાઈની સાથે નાના નાના મૂલાંગો છે. એ એકકોષીય કે બહુકોષીય હોય છે, પણ મોસમાં બહુકોષીય અને શાખિત મૂલાંગો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રશ્ન વારંવાર પૂછાય છે કે બહુકોષીય અને શાખિત મૂલાંગો કઈ વનસ્પતિમાં સૌ પ્રથમ જોવા મળેલા. તો આપણે યાદ રાખવાનું છે કે મોસમાં આ વિવિધતા આપણને જોવા મળેલી છે અને આ અવસ્થા લિંગી અંગો પણ ધારણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન પર જે છે આ મુદ્દો જે 2 માર્કનો મોસ્ટ આઈએમપી છે. બંને અવસ્થાઓને એકદમ સહેલી છે, પ્રાથમિક અવસ્થા અને દ્વિતીયક અવસ્થા એટલે કે બીજી અવસ્થા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ બીજા પ્રશ્ન પર જઈએ છીએ. જો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, આપણા સમજવા માટે પણ જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે આપણે જોયું કે તમામ જે વર્ગીકરણના મુદ્દાઓ છે તે વર્ગીકરણમાં આપણે જોયું કે દરેકમાં એકાંગી, દ્વિઅંગી અને અનાવૃત બીજધારી તેમજ આવૃત બીજધારીમાં પણ એના જીવન ચક્રમાં 2 અવસ્થાઓ જોવા મળે છે. એક અવસ્થા જન્યુજનક અવસ્થા છે અને બીજી અવસ્થા બીજાણુજનક અવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વારંવાર પ્રશ્ન થાય કે સર 2 અવસ્થાઓ શા માટે જુદી છે? ભણાવતી વખતે પણ હું તમને એવું સમજાવતો હતો કે આપણે સામાન્ય પ્રશ્ન કરીએ છીએ કે અંડા પહેલાં આવ્યા યા મુરગી, એટલે કે કોણ પહેલાં આવ્યું હશે? તો વનસ્પતિની ઉત્પત્તિ જ્યારે પૃથ્વી પર થઈ છે એ વખતની આપણે એવું કહી શકીએ કે પહેલું કોણ આવ્યું હશે? પહેલાં બીજ આવી હશે એટલે કે ગોટલી આવી હશે કે આંબો આવ્યો હશે? તો અહીંયા આપણને બંને અવસ્થાઓ ખાસ સમજવા જેવી છે કે સૌથી પહેલો માની લો કે આંબો હોય તો એના પર સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે મોર આવે છે, એટલે કે એના પર પુષ્પ આવે છે. પુષ્પમાં નરજન્યુ હોય છે અને માદાજન્યુ હોય છે, એટલે કે પુંકેસર હોય છે અને સ્ત્રી કેસર હોય છે. તો આ જન્યુ શબ્દ વપરાણો છે, તો આ અવસ્થાને આપણે જન્યુજનક અવસ્થા કહીએ છીએ. અને ત્યારબાદ તેમાંથી એના જન્યુઓનું સંયુગ્મન થાય છે, ફલન થાય છે, ફલિતાંડ બને છે, એટલે કે અંદર ગોટલીનું નિર્માણ થાય છે અને ગોટલીની આજુબાજુ આપણે જેને ફળ કહીએ છીએ ફલાવરણનું નિર્માણ થાય છે. તો ત્યારબાદ એની જે અવસ્થા છે એની ગોટલી બની ગઈ, બીજ બની ગયું, ત્યાર પછીની જે અવસ્થા છે એની બીજાણુજનક અવસ્થા છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી ગોટલી ઉગે, આંબાનો છોડ થાય, આંબાનું વૃક્ષ થાય અને ફરીથી તેમાં એમ કે પુષ્પ આવે, પુંકેસર અને સ્ત્રી કેસર એટલે કે નરજન્યુ અને માદાજન્યુ આવે, ત્યાં સુધીનો તેનો સમયગાળો છે એ બીજાણુજનક છે. અને એકવાર એના પર જન્યુ આવે છે પછી જન્યુજનક અવસ્થા ચાલુ થાય છે. હવે અહીંયા મેં તમને વિદ્યાર્થી મિત્રો આવૃત બીજધારીના સંદર્ભમાં આ સમજાવ્યું છે. હવે તમારે સમજવાનું છે કે કોઈ અવસ્થા છે બંને એકબીજાનો અતૂટ ભાગ છે, એમાંથી કઈ પહેલી કઈ બીજી એ સમજવા અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. સૌથી પહેલું જે અવસ્થા છે તે કઈ છે? તો સૌથી પહેલાં ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ છે એ બીજાણુજનક છે. અહીંયા તમને વારંવાર પૂછશે કે એકાંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા કઈ છે, પ્રભાવી અવસ્થા કઈ છે? તો જન્યુજનક અને બીજાણુજનક અવસ્થામાંથી જે મુખ્ય હશે એ તમને દરેક મુદ્દામાં જણાવવામાં આવ્યું હશે. તો સૌથી પહેલાં છે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ છે તે બીજાણુજનક છે. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય દેહ છે એ બીજાણુજનક છે. તેમાં સાચા મૂળ પ્રકાંડને પર્ણોમાં વિભેદિત છે. સૌથી પહેલો મુદ્દો કે પૃથ્વી પરની સૌથી પહેલી વનસ્પતિઓ છે કે જે મૂળ પ્રકાંડ અને પર્ણ એટલે કે સત્ય મૂળ પ્રકાંડ અને પર્ણોમાં વિભાજિત છે અને
તેઓ છાયાચાહક વનસ્પતિઓ છે. આ સારી રીતે વિભેદન પામેલી વાહક પેશી ધરાવે છે, એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં જલવાહક અને અનવાહક પેશી પણ ધરાવે છે. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે. આપને ખ્યાલ છે કે બીજાણુઓ એ બીજાણુધાની ધારણ કરે છે, જેમાં પર્ણ જેવા ઉપાંગો કક્ષાંતરિત થાય છે, જેને બીજાણુપર્ણ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુપર્ણ વિશિષ્ટ અને સંગઠિત રચના બનાવે છે, જેને પ્રશંકુ અથવા તો આપણે એને કોન કહીએ છીએ. દાખલા તરીકે સેલાજિનેલા અને ઇક્વિસેટમ. બીજાણુધાની એ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ અંકુરિત થઈ નરી આંખે જોઈ શકાય છે. આવા નાના પરંતુ બહુકોષીય મુક્તજીવી મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી શુકાયક એવા જ જન્યુજનકમાં પરિણમે છે, જેને પ્રશુકાય કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રશુકાય એટલે શું, તે વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તેને તમે અલગ નોટ્સમાં લખી નાખશો. તો ત્યારબાદના પ્રશ્ન પર જઈએ છીએ. સેલાજિનેલા અને ઇક્વિસેટમ ત્રિઅંગી વનસ્પતિઓ ઉદાહરણો છે. ખાસ આપણે પાછળ નેક્સ્ટ પ્રશ્ન પણ હશે, એમાં પણ એના વર્ગ છે, એમાં સમજવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્રિઅંગીઓમાં પ્રજનન પદ્ધતિઓ જણાવો. હવે જો બે અવસ્થાઓ છે, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થામાં હંમેશા લિંગી પ્રજનન થાય છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થાય છે, ફલિતાંડ બને છે અને તેમાંથી નવા એમ કે બીજાણુઓનું સર્જન થતું હોય છે. આ વનસ્પતિઓ એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓમાં ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે, હવે જો સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું છે કે ત્રિઅંગી વનસ્પતિઓ હજી પૃથ્વી પર એવી પહેલી વનસ્પતિઓ આવી છે કે જે મૂળ પ્રકાંડ અને પર્ણ, સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. પણ આપણે વૈજ્ઞાનિક કારણે એવું પણ પૂછાય છે કે તે વિશ્વના એમ કે ચોક્કસ વિસ્તારોમાં જ શા માટે જોવા મળે છે. તો અહીંયા યાદ રાખજો કે એના ફલન માટે ફરજિયાતપણે પાણીની આવશ્યકતા છે અને પાણી વિના તેના જે જન્યુઓ છે તે વહન પામી નથી શકતા. તેથી આ વનસ્પતિનો પ્રસાર એટલે કે ફેલાવો ખાસ ચોક્કસ વિસ્તારોમાં મર્યાદિત છે, જ્યાં ત્યાં બધે જોવા મળતા હોતા નથી. આ સંકુચિત ભૌગોલિક વિસ્તારોનો અર્થ થાય છે કે વિશ્વના ખાસ ચોક્કસ વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રમાણેનું વાતાવરણ હોય છે, કે જમીન પણ હોય છે જ્યાં તે ઉગી શકે અને પાણીનું માધ્યમ પણ હોય છે કે જ્યાં તેના જન્યુઓ સ્થળાંતરિત થઈ શકે. ત્રિઅંગી વનસ્પતિમાં ખાસ બને છે એવું કે પુંજન્યુ છે તે પાણીમાં મુક્ત થાય છે અને સ્ત્રીજન્યુધાનીના એટલે કે અંડકોષ સુધી તે વહન કરે છે, એટલે એને ચલપુંજન્યુ કહેવામાં આવે છે, કારણ કે ચલિત હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે, જન્યુજનક અવસ્થા એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. એટલે કે પુંજન્યુધાનીની અંદર ચલપુંજન્યુ હોય છે અને સ્ત્રીજન્યુધાનીની અંદર અંડકોષ હોય છે. તો ચલપુંજન્યુઓના સ્થાનફેર માટે અથવા તો એના વહન માટે પાણી જરૂરી છે, જે આપણે વાત કરી. પુંજન્યુધાની સ્ત્રીજન્યુધાનીના મુખના ભાગે નરજન્યુ મુક્ત કરે છે. જો નરજન્યુ મુક્ત થાય છે ત્યારબાદ આ નરજન્યુ એ સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ એટલે કે અંડકોષની સાથે એનું જોડાણ થાય છે અને તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. હવે શું થાય છે એ ખાસ અગત્યનું છે કે ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય અને સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે. જો સૌથી પહેલાં ત્રિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા અને ત્યારબાદ એમ કે એનું બીજાણુમાં પરિવર્તન થઈ ગયું એટલે બીજાણુજનક ઉત્પન્ન કરે છે. એટલા માટે સૌથી અગત્યની અને પ્રભાવી અવસ્થા એટલે કે સૌથી લાંબો સમય જો ત્રિઅંગી વનસ્પતિઓમાં કોઈ અવસ્થા રહેતી હોય તો એ છે એની બીજાણુજનક અવસ્થા. એટલા માટે આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે કે ત્રિઅંગી આવૃત અને અનાવૃત બીજધારીમાં મુખ્ય અવસ્થા છે તે બીજાણુજનક છે, જ્યારે દ્વિઅંગી અને લીલ મોસ લીવરવર્ટમાં તે જન્યુજનક અવસ્થા મુખ્ય છે. ઓકે,
તો ચાલો ત્યાર પછીનો અંતિમ મુદ્દો છે કે ત્રિઅંગીઓમાં મહદઅંશે બધા જ બીજાણુઓ એક સરખા પ્રકારના હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે કે ત્રિઅંગી વનસ્પતિ છે એ સમબીજાણુક વનસ્પતિ છે. સમબીજાણુનો અર્થ થાય છે કે તેમાં લગભગ બધા જ બીજાણુઓ છે તે કદ અને આકારમાં સરખા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછીના પ્રશ્ન પર જઈએ છીએ. નીચે આપેલ લેબલિંગ આપણે દૂર કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે વિષમ બીજાણુક કઈ વનસ્પતિ ઉત્પન્ન કરે છે. આપણે જોયું કે ત્રિઅંગી બધી જ વનસ્પતિઓ છે તે સમબીજાણુક છે. તો એવી કઈ વનસ્પતિઓ છે કે જે ત્રિઅંગી પણ છે અને વિષમ બીજાણુઓ પણ ઉત્પન્ન કરે છે. તો એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ કે જે 2 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એમાં મોટા ભાગે માદાજન્યુ જે છે એટલે કે સ્ત્રીજન્યુ ધાનીની અંદર રહેલા માદાજન્યુ એને આપણે મહાબીજાણુ કહીએ છીએ. અને એવી જ રીતે નરજન્યુ ધાની છે એટલે કે તેમાં રહેલા લઘુ બીજાણુઓ છે. તો આ લઘુ એટલે નર અને મહા એટલે માદા. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે લઘુ એટલે નર. હવે જો નર બીજાણુ છે આપણે પ્રાણીઓમાં પણ એવી જ રીતે હોય છે કે શુક્રાણુ છે અતિ સૂક્ષ્મ હોય છે, જ્યારે અંડકોષ છે એ મોટો હોય છે. એટલે આપણે પ્રાણીઓમાં પણ કહી શકીએ કે મહાબીજાણુ અને નર બીજાણુ. એ બીજાણુની જગ્યાએ આપણે જન્યુ વાપરી શકીએ કે માદાજન્યુ અંડકોષ છે એ મોટો હોય છે અને શુક્રાણુ છે એ નાનો હોય છે દરેક પ્રાણીમાં. તો અહીંયા આ વનસ્પતિ એટલે કે સેલાજિનેલા અને સાલ્વિનિયામાં આવું હોય છે કે માદાજન્યુ કોષ છે એટલે કે અંડકોષ છે તે મોટો હોય છે અને જે નરજન્યુ છે લઘુ બીજાણુ છે તે નાના હોય છે. આ ખાસ અગત્યનું છે. મેં કીધું એમ કે આમાં ખાસ તમારે સમજૂતીઓ વધારે વિશેષ આપેલી છે એટલે ખાસ ધ્યાન રાખશો અને સમજી લેજો સમબીજાણુ વિષમ બીજાણુ. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રિઅંગીઓના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. અગત્યનું છે અહીંયા તમારે કોલેજમાં જો બાયોલોજી બી ગ્રુપ વિશે રાખશો તો તમને આ ત્રિઅંગીના પ્રકારો ત્યાં શીખવવામાં આવશે. મુખ્ય એના જે 4 વિભાગો છે તે છે સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્પિનોપ્સિડા અને ટેરિડોપ્સિડા. અને તેમાં આવતી વનસ્પતિઓ છે સાયલોટમ સાયલોપ્સિડામાં આવે છે, લાઇકોપ્સિડામાં સેલાજિનેલા અને લાઇકોપોડિયમ આવે છે, સ્ફિનોપ્સિડામાં ઇક્વિસેટમ આવે છે અને ટેરિડોપ્સિડામાં ડ્રાયોપ્ટેરિસ અને પ્ટેરિસ અને એડિએન્ટમ આ 3 વનસ્પતિઓ છે. ખાસ અગત્યનો આ પ્રશ્ન ન કહી શકાય, ઉદાહરણ સાથેનો છે. ત્યારબાદ આપણે જે શીખેલા હતા અનાવૃત બીજધારી, જેમાં આપણે વાત કરેલી કે અનાવૃત એટલે કે જેના બીજ છે એ ખુલ્લા છે, નગ્ન છે, સીધા જ બીજ હોય છે. આ વનસ્પતિઓને ફળ નથી આવતા, માત્ર જેને કહી શકાય કે બીજ હોય છે એટલે એના બીજ છે એ નગ્ન અવસ્થામાં આવેલા હોય છે. તેથી એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય છે કે વનસ્પતિ છે એના બીજ છે પણ તે આવૃત નથી. તો અહીંયા ખાસ સમજી લેવાનું છે કે અનાવૃત બીજધારીમાં જે એના બીજ છે એનો અર્થ એવો થાય છે કે ખુલ્લા નગ્ન બીજ. આ વનસ્પતિઓ છે એ ખાસ યાદ રાખવાનું કે એ શુષ્કોદભિદ લક્ષણો ધરાવે છે. એના પર્ણો છે એના પર ક્યુટિકલનું જાડું આવરણ છે અને અણીદાર હોય છે, નીડલ શેપ હોય છે એટલે કે સોય જેવા હોય છે એની અણીઓ કે જેનાથી તેઓ વારંવાર પર્ણપતન ન થાય. આ વનસ્પતિઓ છે એ એવરગ્રીન પ્રકારની હોય છે કે એના પાનખર ઋતુમાં પર્ણો ખરતા નથી. પર્ણો લાંબો સમય સુધી એ જ પર્ણો એના પર રહે છે. ખાસ કરીને આરબ કન્ટ્રીઓ જે છે જ્યાં ગરમીનું પ્રમાણ સવિશેષ છે ત્યાં આ વનસ્પતિઓ વધારે જોવા મળે છે. શા માટે તેના અંડકો એટલે કે એના બીજની ફરતે દિવાલો નથી હોતી તેનો આપણે અભ્યાસ કરવાનો છે કે અંડક છે કોઈ પણ બીજાશયની દિવાલ વડે આવૃત નથી અને ફલન પહેલાં અને પછી એ જ સ્થાને એ ટકેલા રહે છે. માત્ર બીજ આવે છે, ફળ નથી આવતું. કલ્પના કરો કે આંબા ઉપર કેરી ન હોય, માત્ર ગોટલી જ આવતી હોય તો એને અનાવૃત બીજધારી વનસ્પતિના સમૂહમાં મૂકી શકાય છે. પશ્ચફલન એટલે કે ફલન બાદ વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી એટલે કે નગ્ન અને ખુલ્લા જ રહે છે. વનસ્પતિ દેહ છે એ બીજાણુજનક છે જે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત છે એટલે કે
ત્રિઅંગી વનસ્પતિઓમાંથી અનાવૃત બીજધારી વનસ્પતિઓ આવેલી છે અને અનાવૃત બીજધારીમાંથી આવૃત બીજધારી વનસ્પતિઓ આવેલી છે, જે તમારે ધોરણ 11માં એ મુદ્દો ડિલીટ કરવામાં આવેલો છે. તેના પર્ણો બે પ્રકારના હોય છે, એક છે પલ્લવ પર્ણો અને બીજા છે શલ્કી પર્ણો. પલ્લવ પર્ણો જે મોટા અને લીલા હોય છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, અને બીજા છે એ શલ્કી પર્ણો. આપને ખ્યાલ છે કે આદુ છે, હળદર છે, બટેકા છે, તેમાં તમે તેના એ પ્રકાંડો છે, ભૂમિગત પ્રકાંડો, તેના પર તમે જોઈ શકો છો કે ફોતરી પાતળી અર્ધ પારદર્શક એવી પ્લાસ્ટિકની હોય એવી એક નાના નાના ફોતરી હોય છે, જે એનું કામ છે મુખ્ય કલિકા હોય છે એને ઢાંકવાનું. તો એને એ ઢાંકી રાખે છે. બટેકામાં ચોક્કસ જગ્યાએ જ્યાં ખાડા હોય છે, આદુમાં છે એ ગાંઠો પર જ્યાં ખાડા હોય છે ત્યાં આ ફોતરી છે એ કલિકાને ઢાંકે છે, જે એનું રક્ષણ કરે છે કે જેમાંથી એ કલિકામાંથી જ નવો વનસ્પતિનું નિર્માણ થવાનું હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ પર્ણો છે એ મોટા અને લીલા હોય છે, અને બીજા શલ્કી પર્ણો પણ હોય છે, અને તેઓ ખાસ યાદ રાખવાનું છે સદાહરિત બહુવર્ષાયુ વૃક્ષો છે કે ક્ષુપો છે, જે એના પર્ણો છે વારંવાર ખરતા નથી હોતા. તો આ એના અગત્યના લક્ષણો હતા. હવે ત્યાર પછીના પ્રશ્ન પર આપણે જઈએ છીએ. કવક મૂળ અને પ્રવાળ મૂળ એ શું છે, તેમનું મહત્ત્વ સમજવાનું છે. આપણે ખ્યાલ છે કે કોઈ વનસ્પતિના મૂળ સાથે જો ફૂગ સહજીવન ગુજારે તો એને આપણે કવક મૂળ કહીએ છીએ, અને જો આ ફૂગની જગ્યાએ કોઈ બેક્ટેરિયા છે તે સહજીવન ગુજારતા હોય તો આપણે એને પ્રવાળ મૂળ કહીએ છીએ. સૌથી બંને વનસ્પતિ માટે બંને સહેલા છે. સહજીવનનો વિદ્યાર્થી મિત્ર અર્થ થાય છે કે બંનેને લાભ થતો, એટલે કે મૂળ જે જીવન જીવે છે તેને પણ લાભ થતો હોય છે કે મૂળને તૈયાર વાતાવરણમાંથી નાઇટ્રોજનના ક્ષાર અથવા તો ભેજ આપે છે ફૂગ, અને ફૂગને રહેઠાણ મળે છે, ભાડા વગરનું મકાન મળે છે. તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ કે મૂળ સામાન્ય રીતે સોટી મૂળ છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા બનાવે છે. આપને ખ્યાલ છે કે ફૂગનો દેહ છે એ તંતુમય છે, તાંતણા જેવો છે, અને તે કોઈ સાયકસ કે પાઇનસની વનસ્પતિઓ એના મૂળની આજુબાજુ એક જાળી જેવી રચના કરે છે, જેનાથી ફૂગને એક નિવાસ સ્થાન મળતું હોય છે. તો માઇકોરાઇઝા બનાવે છે. દાખલા તરીકે પાઇનસ, જ્યારે બીજા કેટલાક જે છે પાઇનસ છે અને બીજા કેટલાકમાં સાયકસમાં પ્રવાળ મૂળ હોય છે. પ્રવાળ મૂળમાં શું હોય છે કે તેઓ બેક્ટેરિયા છે તે પેલા મૂળ સાથે જીવન જીવતા હોય છે. તો આપણે યાદ એટલું જ રાખવાનું છે કે કવક મૂળમાં ફૂગનું અન્ય વનસ્પતિ સાથે સહજીવન છે, જ્યારે પ્રવાળમાં સાયકસ પાઇનસ વનસ્પતિના મૂળમાં બેક્ટેરિયા છે એ સાયકસ પાઇનસની સાથે જીવન જીવતા હોય છે. એનું પ્રકાંડ છે સાયકસનું તે શાખિત હોય છે, જ્યારે પાઇનસ સીડ્સની આપણે જે વાત કરી છે તેમાં શાખિત અથવા તો અશાખિત હોય છે. પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે, અને સાયકસમાં પીછાકાર અને પક્ષવત. અહીંયા યાદ રાખજો, પક્ષવતનો મતલબ થાય છે કે કરવતના દાંતાની માફક અણીદાર હોય એના પર્ણો, આગળ નીડલ એટલે કે સોય જેવા અણીદાર હોય છે, એટલા માટે તેને પક્ષવત પર્ણો કહેવામાં આવે છે. પર્ણો થોડા વર્ષ સુધી માતૃકોષની વનસ્પતિ, આપને ખ્યાલ છે કે લીમડો હોય કે બાવળ હોય કે દરેક આપણી અહીંયા મધ્યોદ્ભિદ વનસ્પતિ છે તે ચોક્કસ ઋતુમાં પોતાના પર્ણો છે એ ખેરવે છે પાનખરમાં, અને વસંત ઋતુમાં ફરીથી તે પર્ણ ધારણ કરે છે. જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિઓ બહુવર્ષાયુ અને એવરગ્રીન હોય છે, એટલે એ પર્ણ ખેરવતા હોતા નથી. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન હતો. હવે નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણે જોયેલો છે. તમારે આ જે મુદ્દો છે એમાંથી આ વર્ષ પૂરતો આ મુદ્દો ડિલીટ કરવામાં આવ્યો છે. આવૃત બીજધારી વનસ્પતિઓનું જીવનચક્રની જો વાત કરવામાં આવે તો અહીંયા આપણે સૂર્યમુખીનું ઉદાહરણ આપેલું છે.
તો આ જે સૂર્યમુખીમાં છે સૌથી પહેલાં વનસ્પતિ દેહમાં પુષ્પ આવે છે, તેની અંદર નરજન્યુ હોય છે, આ માદાજન્યુ છે. નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે સંયુગ્મન થાય છે, એમાંથી કે લઘુ બીજાણુ માતૃકોષમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. આ લઘુ બીજાણુ એટલે આપણે શુક્રાણુઓ સાથે સરખાવી શકીએ છીએ, જે નર જન્યુજનક અવસ્થા છે. આ લઘુ બીજાણુઓ છે એ પરાગરજ છે. પરાગરજ એ અંડકોષની સાથે સંમિલિત થાય છે. હવે જો અહીંયાથી આ સ્ત્રીજન્યુ ધાની અને સ્ત્રીજન્યુ કોષ આપણે કહી શકીએ છીએ કે જેમાંથી જો મહાબીજાણુ શબ્દ વપરાયેલો છે, મહાબીજાણુઓ છે. ત્યારબાદ આ લઘુ બીજાણુ છે. લઘુ બીજાણુ છે એટલે કે નરજન્યુજનક અવસ્થા છે, અને મહાબીજાણુ છે એ માદાજન્યુજનક અવસ્થા છે. બેયનું સંયુગ્મન થાય છે. અંડકોષને લઘુ બીજાણુ છે એ ફલિત કરે છે, અને આ ફલિતાંડનું નિર્માણ થાય છે, અને ફલિતાંડમાંથી ભ્રૂણ એટલે કે એનું બાળક બને છે. આ ભ્રૂણ ફરીથી એમ કે એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ કરે છે. તો આ બંને અવસ્થા એકાંતરે જોવા મળે છે. પહેલાં જન્યુજનક હોય, બીજાણુજનક હોય, અને છેલ્લે જન્યુજનક બીજાણુ એટલે કે આપણે સમજન્યુ અને વિષમજન્યુની વાત કરીએ. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આ વિષમ બીજાણુ છે, લઘુ બીજાણુ છે તે નાના છે, જ્યારે મહાબીજાણુ છે એટલે કે અંડકોષ છે તે મોટો છે. તો આ મુદ્દો તમારે આ 11મા ધોરણ પૂરતો નથી, પણ નીટ માટે આવશ્યક છે. ત્યારબાદ આ બે સમાન પ્રશ્નો છે. અહીંયા આ બંને લગભગ એક પ્રકારના જ છે. એકવિધ જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્ર આપણને આકૃતિ દોરી અને સમજાવવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સૌથી પહેલાં ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થવાથી બીજાણુઓનું નિર્માણ થતું હોય છે. આ બીજાણુઓનું જે નિર્માણ થાય છે તે એકકીય બીજાણુઓ સંવિભાજન થઈ અને જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. જે અગાઉ આપણે જોયું કે નરજન્યુજનકમાંથી જે લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે જે પરાગરજ બને છે તે, અને મહાબીજાણુમાંથી અંડકોષ બને છે, તે બંને એકકીય હોય છે એટલે કે એન હોય છે. તેમનું સંયુગ્મન થાય છે એટલે ફલિતાંડનું નિર્માણ થાય છે, અને ફરીથી ફલિતાંડનું અર્ધીકરણ થાય છે, અને તેમાંથી બીજાણુઓનું નિર્માણ થાય છે. બીજાણુઓ મળે છે અને જન્યુજનક અવસ્થા, જન્યુજનકમાંથી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થતું હોય. તો જો અહીંયા એકવિધ જીવનચક્રનો અર્થ થાય છે કે આ એકવિધ એટલે માત્ર જન્યુજનક અવસ્થાની આપણે વાત કરેલી છે જે એકકીય છે, અને એમના ફલિતાંડનું નિર્માણ થાય છે તે દ્વિકીય હોય છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ એટલે કે હેપ્લોન્ટિક જીવનચક્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી લીલ અને ક્લેમિડોમોનાસ જેવી કેટલીક જાતિઓમાં જીવનચક્રની આવી ભાત રજૂ કરે છે. આ સૌથી સહેલી અને સરળ પેટર્ન છે. અંતિમ 2 માર્ક્સનો પ્રશ્નની આપણે જો વાત કરીએ તો તે છે દ્વિવિધ જીવનચક્ર. ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે દ્વિવિધ જીવનચક્ર એટલે શું, કે તેમાં બંને અવસ્થા જોવા મળતી હોય, કે એ જન્યુજનક અવસ્થા ત્યારબાદ બીજાણુજનક અવસ્થા. તો બંને મુખ્ય અવસ્થાઓની આપણે વાત કરીએ છીએ કે જે આપણને આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીમાં જોવા મળે છે. તો સૌથી પહેલાં બધી અનાવૃત કે આવૃત બીજધારી જે વનસ્પતિઓમાં દ્વિકીય બીજાણુજનક, હવે જો અહીંયા ખાસ યાદ રાખજો કે જે બીજાણુજનક અવસ્થા છે તે દ્વિકીયક છે, જ્યારે જન્યુજનક અવસ્થામાં આપણને ખ્યાલ છે કે અર્ધીકરણ થવાથી લઘુ બીજાણુ અને મહાબીજાણુ છે તે એકકીય હોય છે. તો અહીંયા એટલે કે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિકીય બીજાણુજનક જે અવસ્થા છે તે પ્રભાવી છે, અને સ્વતંત્ર તબક્કો છે એટલે કે પોતાની પ્રકાશનશ્લેષી હોય એટલે પોતાની રીતે જીવન જીવી શકતા હોય છે. જન્યુજનક તબક્કો છે એ થોડા ઘણા અંશે એકકીય જે જન્યુ છે તેના દ્વારા રજૂ થાય છે, અને આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર કહે છે. દાખલા તરીકે બધી જ આવૃત અને અનાવૃત બીજધારી
વનસ્પતિઓનું આ ઉદાહરણ છે. ટૂંકમાં એવું કહી શકાય કે એકકીય જે એકવિધ જીવનચક્ર હતું તેની અંદર માત્ર જન્યુજનક અવસ્થા જ હતી, બીજાણુજનક અવસ્થા નો ઉલ્લેખ નહોતો થયો, એટલા માટે એને એકવિધ જીવનચક્ર કહે છે. જ્યારે દ્વિવિધ જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે છે કે જન્યુઓનું સંયુગ્મન થાય, અંડકોષને જે લઘુ બીજાણુ છે તેનું સંયુગ્મન થાય છે અને ફલિતાંડ બને છે. ફલિતાંડ છે એ દ્વિકીય હોય છે અને ફલિતાંડમાંથી પાછું બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે, જે બીજાણુજનક એટલે આપણે એવું કહી શકીએ કે જન્યુજનક અવસ્થામાંથી જે નિર્માણ થાય છે એ ફલિતાંડ દ્વિકીય હોય છે અને દ્વિકીય ફલિતાંડમાંથી બીજાણુજનકનું નિર્માણ થાય છે, તે પણ દ્વિકીય હોય છે. એટલે દ્વિકીયમાંથી દ્વિકીયનું નિર્માણ થતું હોય છે. તો હવે આપણે આ મુદ્દાને અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠનો જે છેલ્લો આ મુદ્દો છે તેની આ જ ચર્ચા આપણે થઈ ગયેલી છે. એકવિધ જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્ર. પ્રશ્ન મોટો એવી રીતે પૂછાય છે કે વનસ્પતિઓમાં જીવનચક્ર વર્ણવો. તો આપણે આ મુદ્દો અહીંયા વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અન્ય પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.